વર્કિંગ કમિટીની બેઠક કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી બેઠકમાં હાજર રહ્યા. સરદાર પટેલની પ્રતિમાને રાહુલ અને સોનિયા ગાંધીએ પુષ્પાંજલિ અર્પણ કરી. બેઠકમાં કોંગ્રેસના મોટા નેતાઓ પણ સામેલ થયા છે. એટલે કે અધિવેશનનું આયોજન છે તે અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે ને હવે આવતીકાલે આ અધિવેશન છે તે યોજવામાં આવ્યું છે અને તે પહેલા સીડબ્લ્યુસીની આ બેઠક છે તે મળી છે. અમદાવાદમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની આ બેઠક મળી, જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ આ બેઠકમાં હાજર રહ્યા છે. સંવાદદાતા દીપક સોલંકી વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે. દીપક, અમદાવાદમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળી રહી છે. અત્યારે હાલ કેવા પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે? કારણ કે આવતીકાલે હવે જે અધિવેશનનું આયોજન પણ અમદાવાદમાં કરવામાં આવી રહ્યું છે, કેટલા મહેમાનો ત્યાં જોડાવાના છે, કયા કયા નેતાઓ હાલ ત્યાં પહોંચ્યા છે? દીપક, બિલકુલ નેહા, હું અધિવેશનની દ્રશ્યો બતાવવા માંગીશ કે જે સીડબ્લ્યુસી છે, કોંગ્રેસ વર્કિંગ કમિટી શરૂઆત થઈ ચૂકી છે. સોનિયા ગાંધી તે પણ ઉપસ્થિત છે. વિપક્ષ રાષ્ટ્રીય જે અધ્યક્ષ છે ખડગે છે, તમામ દિગ્ગજ નેતાઓ જે છે તે આ સીડબ્લ્યુસીની બેઠકમાં ઉપસ્થિત છે. મહત્વની બાબત છે કે જે પ્રકારે તેઓની આ ન્યાય પથ નામ આપવામાં આવ્યું છે અને આ ન્યાયપથની બિલકુલ, તો જે પ્રકારે અમદાવાદમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક ને જેમાં અનેક નેતાઓ છે તે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. સરદાર પટેલની પ્રતિમાને રાહુલ અને સોનિયા ગાંધીએ પુષ્પાંજલિ અર્પણ કરી. જોકે મહત્વપૂર્ણ બાબત એ છે કે 64 વર્ષ બાદ અમદાવાદ ખાતે આ અધિવેશનનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને જેને ન્યાયપથ નામ આપવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં કોંગ્રેસની આ વર્કિંગ કમિટીની બેઠક છે તે મળી છે, જેમાં કોંગ્રેસના મોટા નેતાઓ છે તે આ બેઠકમાં હાજર રહ્યા. સોનિયા ગાંધી છે, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, આ તમામ લોકો આ બેઠકમાં હાજર રહ્યા છે. સંવાદદાતા દીપક લાઈવ જોડાયેલા છે. દીપક, જે પ્રકારે હવે 64 વર્ષ બાદ આ અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે, અત્યારે કયા કયા નેતા ઉપસ્થિત છે, કેવા પ્રકારની તૈયારીઓ? બિલકુલ નેહા, જે કોંગ્રેસ અધિવેશન 2 દિવસનું ગુજરાતમાં થવાનું છે. સીડબ્લ્યુસીની બેઠક સરદાર પટેલ સ્મારક ખાતે શરૂ થઈ ચૂકી છે. રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, ખડગેજી, કેસી વેણુગોપાલ, તમામ જે દિગ્ગજ નેતાઓ છે તે આ બેઠકની અંદર ઉપસ્થિત છે અને આ બેઠકની અંદર સૌથી મહત્વની બાબત કે દેશના જે મુદ્દાઓ છે તેને લઈને ચર્ચા થશે અને એ એજન્ડા બનાવવામાં આવશે કે જે આવતીકાલે અધિવેશન રિવરફ્રન્ટ ખાતે મળવાનું છે તેની અંદર આ મુદ્દાઓનો ઠરાવ કરવામાં આવશે. દેશમાં હાલ પાર્ટીની જે પ્રકારની પરિસ્થિતિ છે, ખાસ કરીને ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં પણ કયા પ્રકારે તેમની લડત આપવામાં આવે, જે પ્રકારે એક રાજનીતિ જે જોવા મળતી હતી કે ગુજરાતની અંદર કોંગ્રેસની જે સ્થિતિ છે તેને લઈને કયા પ્રકારની કામગીરી કરવી, દેશમાં કયા પ્રકારની કામગીરી કરવી, ન્યાય પથ આ જે કોંગ્રેસ વર્કિંગ કમિટી થવાની છે અને જે અધિવેશન થવાનું છે તેને ન્યાયપથ નામ આપવામાં આવ્યું છે. એટલે કે હવે ન્યાય માટે થઈને તેઓ બહાર આવશે. કયા પ્રકારે નીતિ ઘડવી તે તમામ બાબતોના મુદ્દા, આગામી સમયે મોંઘવારીથી લઈને તમામ જે મુદ્દાઓ છે દેશની અંદર ચાલી રહ્યા છે તે તમામ મુદ્દાઓને લઈને કઈ રીતે કોંગ્રેસ આગળ વધશે તે તમામ મુદ્દાઓનો એજન્ડા આ સીડબ્લ્યુસીની બેઠકની અંદર નક્કી કરવામાં આવશે અને આવતીકાલે જ્યારે અધિવેશન મળવાનું છે તે અધિવેશનની અંદર આ ઠરાવ કરવામાં આવશે કે આગામી રણનીતિ કોંગ્રેસની કયા પ્રકારની હશે, કોંગ્રેસ કઈ રીતે લોકો સુધી પહોંચશે, લોકોના મુદ્દાઓને લઈને પહોંચે, તે તમામ બાબતોને લઈને આ સીડબ્લ્યુસીની બેઠકની અંદર ચર્ચાઓ થવાની છે. તમામ દિગ્ગજ નેતાઓ જે છે તે આ બેઠકની અંદર ઉપસ્થિત છે અને લગભગ 3 વાગ્યા સુધી આ બેઠક જે છે તે યોજાવાની છે અને બેઠક બાદ આ તમામ નેતાઓ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને તમામ નેતાઓ છે તેઓ ગાંધી આશ્રમની મુલાકાત કરવાના છે. ગાંધી આશ્રમ જશે અને ત્યારબાદ સાંજે રિવરફ્રન્ટ ખાતે એક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાવાનો છે. આજની બેઠક મહત્વની એ માટે રહેશે કારણ કે હવે કોંગ્રેસની 64 વર્ષ બાદ આજે અધિવેશન યોજાવાઈ રહ્યું છે એ પણ ગુજરાતની અંદર, કારણ કે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી સરકાર નથી. ત્યાં કઈ રીતે લડત લડવી, દેશની અંદર કઈ રીતે લડત લડવી, તે તમામ મુદ્દાઓનો આજે એજન્ડા નક્કી થશે અને એ આવતીકાલે ઠરાવ થશે. એટલે કે હવે 64 વર્ષ બાદ જયારે આ અધિવેશન મળી રહ્યું છે ત્યારે તમામ નેતાઓ ગુજરાતની ધરતી પર છે ને અત્યારે સીડબ્લ્યુસીની બેઠકની અંદર આ તમામ મંથન કરી રહ્યું છે. બિલકુલ દીપક, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર.
શેરબજારની સ્થિતિ અંગે પવન ખેડાના સરકાર પર પ્રહાર. દેશની અર્થવ્યવસ્થાની સ્થિતિને કારણે નિરાશાનો માહોલ છે. દુનિયાના અન્ય દેશો અમેરિકાના ટેરિફ વોર સામે પોતપોતાની રીતે જવાબ આપી રહ્યા છે. ભારત ટેરિફ મુદ્દે ચૂપ છે તેવું પવન ખેડાએ આક્ષેપો કર્યા છે. કોંગ્રેસ આગામી ચૂંટણીમાં પૂરી તૈયારી સાથે મેદાને ઉતરશે. पूरे देश में आज एक निराशा का माहौल है। अर्थव्यवस्था की स्थिति आप सबसे छिपी नहीं हुई। स्टॉक मार्केट की हालत आपने देख ही ली है। तमाम बाकी देश अमेरिका के टैरिफ वॉर पे अपने अपने तरीके से जवाब दे रहे हैं। हिंदुस्तान चुप है, नरेंद्र मोदी चुप है। ये बात किसी को हजम नहीं हो रही। पूरा देश उम्मीद कर रहा था कि नरेंद्र मोदी कोई स्टेटमेंट देंगे जिससे लोगों का विश्वास स्टॉक मार्केट पे, अर्थव्यवस्था की स्थिरता पर फिर से बन सके। अब बहुत बदलाव होंगे। आप देख रहे हैं कि अधिवेशन से पहले 3 दिन लगातार जिलाध्यक्षों से लंबी बैठकें हुई दिल्ली में। तो ये सब दिखाता है कि कांग्रेस पार्टी पूरी तरह से अपने आप को तैयार कर रही है आने वाली चुनौतियों का सामना करने।